કે વિડીયોના એવિડન્સ સાથે મને પ્રમાણપત્ર મારા બાપે આપ્યું છે, એટલે મારે વિજય ભગતના પ્રમાણપત્રની આવશ્યકતાઓ નથી. અને મને જે આપ્યું છે એ હું તમને પેન ડ્રાઈવમાં હમણાં આપું છું કે જે ભલા ભોળા સત્તાધાર જગ્યાના મહંત શ્રી જીવરાજ બાપુ આ વિડિયાની અંદર કહે છે વિજય ભગતની હાજરીમાં કે તમે આમની પાછળ શું પડ્યા છો, એટલે કે નરેન્દ્ર બાપુની પાછળ આણીએ આપણું શું બગાડ્યું છે એવું જીવરાજ બાપુ કહે છે. એટલે આ દરેક વખતે મારી ઉપર જે આક્ષેપો કરે છે એ કોઈ નવીન વસ્તુ નથી. નંબર 2, અમારી જગ્યાના ચાપરડા ધામના પરમ શ્રદ્ધેય શ્રી મુક્તાનંદ બાપુ, અમારી ગુરુ ગાદીથી પરમ પૂજનીય શ્રી વલ્કુ બાપુ, એના પણ વિડીયોની અંદર આપને હું એવિડન્સ આપું છું કે તેઓના દ્વારા જણાવવામાં આવેલ છે કે અમારી જગ્યા વિરક્ત અને ફક્કડની ગાદી છે. આ સંતો દ્વારા કહેવામાં આવતી વસ્તુ છે કે જેને તમે લોકો ઘણા સમયથી કહેતા હતા કે શું કહે છે વલ્કુ બાપુ, શું કહે છે મુક્તાનંદ બાપુ, શું કહે છે, એનું એવિડન્સ સહિત આપને આપું છું. આ બંને વસ્તુ કે ભાઈ અમારી વિરક્ત અને પકડની ગાદી છે, આ સંતો મહંતો કહે છે. મારું પ્રમાણ પરમ પૂજનીય જીવરાજ બાપુ મારા સદગુરુદેવ આપે છે અને વિજય ભગતની હાજરીમાં આપે છે. એ પણ એવિડન્સ મેં તમને આપ્યું છે. સાથે સાથે હું આપને એક ચોથું એવિડન્સ આપું છું. એવિડન્સ પેન ડ્રાઈવ ની અંદર છે. કોઈ પણ વસ્તુની ક્યારેય પણ છેડછાડ કરેલી હોય તો અમારી ઉપર તમે કોઈ પણ પ્રકારના ગુનાઓ કરી શકો છો. જે કઈ આપીએ છીએ એ સંપૂર્ણપણે ઓરિજિનલ અવસ્થામાં અમે તમને આપીએ છીએ. અને આખા વિડીયો અમારી પાસે છે. એની અંદર સત્તાધાર જગ્યાની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય, ગીતાબેનની આવશ્યકતાઓ શું છે ભાઈ તમને હું આપું છું. એની અંદર નવરાત્રી મહોત્સવની અંદર વિજય ભગતની હાજરીમાં ગરબા લેતા ગીતાબેન અને સાથે સાથે એકાબીજાને ઈશારા કરતા ગીતાબેનનો વિડીયો હું આજરોજ તમને આપું છું. તમારે જ્યારે કોઈ સંબંધો નથી તો આવા અનેક પ્રકારના 1 નહીં 150 વિડીયો અને 200 ફોટોગ્રાફ છે મારી પાસે. સમયાંતરે એક પછી એક હું આપતો જઈશ. આનું સત્ય બહાર લાવવાની જવાબદારી આપ સૌની છે. આપ સૌની નૈતિકતા. પુરાવા તમે બધા કરતા હતા ને આ પુરાવાઓનો જવાબ એમની પાસેથી લ્યો, મારી પાસેથી લેવાનું. બે પુરાવા રજૂ કરું છું. તમે ગમે ત્યારે એમ કહો છો કે અમે કેશું, ક્યારે કેશો ભાઈ? બીજું, અમે પત્ર લખ્યો છે પરમ દિવસે. આ પત્રની અંદર મેં એમને કીધું છે આ બધા વિષયો છોડી દો. તમે સત્તાધાર જગ્યાના કહેવાતા મહંત, અને તમને હું ચેલેન્જ ફેંકીને કહું છું કે તમે આવો. ચેલેન્જ હંમેશા જેની ઉપર આક્ષેપ હોય એની ઉપર જ થાય, પરંતુ આ આક્ષેપોને સત્ય પુરવાર કરવા માટે થઈ અને અમે એવું જણાવીએ છીએ કે સત્તાધાર ધામની અમારી જે કઈ ધુપેલિયું ઉપાડવાની વાત ભૂતકાળમાં જગદીશભાઈ મહેતાએ કરી છે, આને અમે પુનઃ દોહરાવીએ છીએ કે જે સવારે ધૂપ કરવામાં આવે છે અને સાંજે જેની અંદર આરતી પ્રગટ થાય છે. આ ધુપેલિયું વિજય ભગત લઈ અને ત્યાં એમ કે મારી ઉપરના જે કઈ આક્ષેપો છે એ સંપૂર્ણ ખોટા છે, અને જો આ આક્ષેપો ખોટા જે અમારી ઉપર કરે છે એ અમે આ ધુપેલિયું લઈને કહી છીએ કે આ આક્ષેપો ખોટા છે, અને જો આ આક્ષેપો સાચા હોય તો વિજય ભગતને રૂવાડે 1.25 મહિનામાં કાળો કોટ નીકળે. જે આક્ષેપો કરનાર એટલે કે અમે પણ આક્ષેપ કરીએ છીએ, અમે પણ ધુપેલિયું ઉપાડીને કહેવા માટે તૈયાર છીએ, તો અમને પણ આ આક્ષેપો અમને પણ કોટ નીકળે.
તૈયારીઓ છે મારી. કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં માનતો નથી. એટલે મારી આપ સૌના માધ્યમથી મારી વાત તો સાંભળતા નથી. મેં પેલો 22 તારીખનો પત્ર લખ્યો, એમણે લીક કર્યો, એ પેલા ઓછામાં ઓછું 4-5 વખત હું ગયો, ભાઈ તમે આ સત્તાધારની જગ્યાની વાત છે અને તમારા નામને હિસાબે સત્તાધારની જગ્યા ઉપર લાંછનો લાગે છે. સત્તાધારની જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારનો આક્ષેપ છે નહીં અને કોઈની તાકાત નથી કોઈ કરી શકે. પણ તમે પોતે જ્યારે એવું માનો છો કે આ ખોટું છે તો તમારે સત્યના પારખા કરી લેવા જોઈએ. આવું અમારું સ્પષ્ટપણે માનવું છે. બીજું, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું સાહેબ, આજે કાંઈ પણ પ્રકારની મેં પત્ર લખ્યો છે, કાંઈ પણ પ્રકારની હું આજે વાત કરું છું, તો આની કોઈ પણ વિષયની બાબત આપ કોને પૂછી શકો? મને જ પૂછી શકો. એક મને પૂછો કારણ કે હું કહું છું. બીજું કોને પૂછવાનું છે કે ભાઈ જેની ઉપર આક્ષેપો લાગ્યા છે તમે લોકોને ઉશ્કેરો, સંતો મહંતોને ઉશ્કેરો, એમની પાસે જવાબ દેવરાવો. આની અગત્યતા શું છે ભાઈ? શા માટે ભોળા પ્રકારના સંતો મહંતોને ઉશ્કેરો છો? તમારા વિદ્યાની અંદર તમે એવું કહો છો કે અમે કોઈને હિપ્નોટાઇઝિંગ કરતા નથી. તમારા વિદ્યાની અંદર તમે એવું કહો છો કે અમે કોઈને એટ્રેક્શન કરતા નથી. ભાઈ આવું તમારે કહેવાની જરૂર શું પડે છે? તમે આવું કરો છો એ પુરવાર થાય છે. સામાન્ય પ્રકારના લોકોને પછી હિપ્નોટાઇઝિંગ હોય અથવા તો ઇમોશનલ બ્લેકમેલ. સાહેબ, સત્તાધારની જગ્યા હારે જોડાયેલા તમામ લોકો, સત્તાધારની જગ્યા અને આસ્થા અને શ્રદ્ધાથી જોડાયેલા લોકો છે. તમે એને ઇમોશનલ બ્લેકમેલ કરો, તમે હિપ્નોટાઇઝમ ની વાત કરો છો એટલે તમે હિપ્નોટાઇઝમ કરતા હશો. તમારા પગની અંદર શેના કડા પહેરો છો તમે? આ કડાઓ પહેરા પાછળનું કારણ શું છે? સત્તાધારની જગ્યામાં તમે એવું કહો છો, ઘણાને કહે છે કે ગીતાબેન મારી રક્ષા છે. જો ગીતાબેન તમારી રક્ષા છે તો સત્તાધારની જગ્યા શું છે? ત્યાં બિરાજમાન માં બહુચરાજી શું છે કે જે આપા ગીગાના કુળદેવી થી લઈ અને અત્યાર સુધીના કુળદેવી છે? એ શું છે ભાઈ? ત્યાં બેઠેલા વિલેશ્વર મહાદેવ શું છે કે જેની પાંડવોએ સ્થાપના કરી હતી? આપા ગીગાના ઠાકર, આપા ગીગા જોડીની અંદર ઠાકર રાખતા, જોડીની અંદર ઠાકર એટલે દ્વારકાધીશ, 12 સ્વરૂપ. ઈ શું છે? સમગ્ર જગ્યાએ કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો તેઓ સત્તાધાર જાય કે ભાઈ એને માનસિક તકલીફ છે, ભૂતાવળ છે, આ છે તે છે. અમારે ત્યાં ભૂતવળ તરીકે પ્રખ્યાત બાબરા ભૂતનો વડલો છે, એને માંડાવળ સ્ટેટના ઘરેથી લઈ આવ્યા હતા. તો ભૂતોનો સરદાર જ્યારે આપા ગીગાની સમાધિએ બેઠો છે અને બધું દરેક વસ્તુ પૂરું કરવાની જવાબદારી એની છે, તો તમારે બીજી કોઈ પણ વ્યક્તિ દ્વારા રક્ષાઓની જરૂર છે તો ઈ જે તમારી કોઈ રક્ષાઓ કરતા હોય એની ભેગું રહેવું જોઈએ. તમારે સત્તાધારની જગ્યા મોટી છે, દેવસ્થાનો મોટા છે કે કોઈ બૈરાઓ દ્વારા કરવામાં આવતી મેલી વિદ્યાઓ અથવા તો મેલી શક્તિઓ અગત્યની છે. અમે જાહેરમાં કહી છીએ, ચેલેન્જ સાથે કહી છીએ, જેનામાં તાકાત હોય આવી જાવ, તમારી પાસે જેટલું મેલું હોય એટલું લઈને. તમારે અમને ખાનગીમાં પીવડાવવાની જરૂર નથી. ચામાં, દૂધમાં, જમવામાં જેમાં દેવું હોય એવા લાવો. અમારા ગીરુપુરેના નામ લઈને અમે પીવા માટે તૈયાર છે, કારણ કે અમે દેવસ્થાનોને પૂજીએ છીએ. હું તો એમ કહું છું, કાઢો તમારા પગમાંથી જેણે બેડીઓ બાંધી છે એનાથી મુક્ત થાઓ તમે. અને આપા ગીગાની સમાધિની સેવા ન કરી શકો તો કાઈ નહીં, હવે ત્યાંથી રવાના થાવ સાહેબ. એને રવાના કરવા માટેની વાત છે.
દરેક લોકો દ્વારા 15-20 વર્ષથી જે કઈ વાતો મૂકવામાં આવી છે એ દરેક વસ્તુના પ્રૂફ અમે દેવા માટે તૈયાર છીએ. એક દિવસમાં નહીં આવી શકે સાહેબ, પણ દરેક પ્રૂફ દેશું. આજનો વિડીયો છે એ પણ તમે જોઈ લેજો. મારા બાપનું પ્રમાણ મારે છે, તમારા પ્રમાણની જરૂર નથી મારે. કોણ છે 4 ચંડાળ ચોકડી? મેં આજ કીધું છે, નામ આપો. વિજય ભગત અને ગીતાબેન, બીજા 2 કોણ છે એના નામ આપો. ચંડાળ ચોકડી તમારી ભેગી. બાકી નાના મોટા સમાજના લોકોને સત્તાધારની જગ્યાની અંદર હું એસપી ને કહેવાનો છું, પત્ર દ્વારા લેખિત જાણ કરવાનો છું. વિજય ભગત ને હું નરેન્દ્ર સોલંકી મારા પર્સનલ ખર્ચે 24 કલાકનો કમાન્ડો આપવા માટે તૈયાર છું સાહેબ. છો તમે તૈયાર કમાન્ડો રાખવા માટે? આટલી સિક્યુરિટીની જરૂર નથી તમને. હું મારા ખર્ચે 24 કલાકનો કમાન્ડો આપવા માટે તૈયાર છું. ગીતાબેનના બંગલે હથિયારધારી પોલીસ 24 કલાક રાખવા માટે હું મારા પૈસે આપવા માટે તૈયાર છું સાહેબ. રાખો, સરકારના માણસો રાખો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે સાહેબ. બાકી ખોટી હેલફેલ વાતો કરી, ખોટા આક્ષેપો કરી, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા એને જાણે ઓલા માંગલિક સાંભળવા આવ્યા હોય ને આપણે માંગલિક કઈ, એવી વાત નથી. ટુ ધ પોઈન્ટ, શોર્ટ એન્ડ સ્વીટ, મુદ્દાસર. અને મેં કીધું છે, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાની હાજરીમાં પુનઃ કહું છું, સ્થળ એનું, સમય એનો, પણ સમગ્ર મીડિયા અને સમગ્ર સમાજને બોલાવે. 1 to 1 સામે આવી જાવ સાહેબ. પુરાવા લઈને બેસી જાય. હું જે પુરાવા રજૂ કરું એનો જવાબ આપે. હું કઉ છું, અરે કેવાની ક્યાં જરૂર છે? વાહે કોણ છે? વાહે કોણ છે? વાહે છે નરેન્દ્ર સોલંકી. છેલ્લા 3 મહિનાથી છાતી ઠોકીને કઉ છું, છાતી ઠોકીને કઉ છું. 3 મહિનાથી છું એની પાછળ અને પુરાવાઓ ભેગા કરું છું. અને મારા ઠાકરે બધાય પુરાવા દીધા છે, બધાય. ગમે ત્યારે આ બાબતમાં કોઈ પણ ખુલાસો, મારી પ્રેસ મીડિયાને વિનંતી છે, આ લાખો લોકોની રોજીરોટીનો સવાલ છે, લાખો લોકોની પ્રસાદીનો સવાલ છે, યાત્રાળુઓની શ્રદ્ધા અને આસ્થાનો સવાલ છે. હું આપ સૌને વિનંતી સાથે કહું છું સાહેબ, કેમ તમે નથી બોલતા? અથવા તો કેમ તમે નથી બોલાવી શકતા? તમે નથી બોલતા એનો મતલબ તમે સંપૂર્ણપણે ખોટા છો. સંપૂર્ણપણે તમે ખોટા છો સાહેબ. આવો મેદાનમાં. અને બીજું, આ તો મેં બાઈટ તમને આપું છું સાહેબ, મારી મજબૂરી છે, કારણ કે એની કોઈ આમને સામને આવવાની તાકાત નથી. હું તૈયાર છું. તમે હાચા હો તો આવી જાવ ને ભાઈ મેદાનમાં. અને અમે તો જુનાગઢ, રાજકોટ એટલા માટે કહી છીએ કે વિસાવદરની અંદર ભૂતકાળમાં એને એક ભાઈ પ્રેસ મીડિયાને કીધું હતું કે અહીંયા ટાવર નથી આવતો. ટાવર એટલે હાલતા તમારા ટાવર વ્યા જાય, એની બદલે અહીંયા ટાવર આવે ને જ બેસીએ આપણે, અને એનો સંપૂર્ણ ખર્ચ હું આપીશ. તમારા કોઈનો આ બાબતમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય પૂછી શકો. મેં તમને પત્ર આપ્યો એને ઈ સિવાયનું પણ તમારી સત્યની પરીક્ષાઓ કરવાની તાકાત નથી. આ ફક્કડ અને વિરક્તની ગાદી છે. આ ગાદીની અંદર મારું લિંગ પરીક્ષણ અને શ્રી વિજય ભગતનું બંનેનું લિંગ પરીક્ષણ થાય. 1/6/2014 પછી જ્યારે મારા ગુરુદેવે મને તિલક વિધિ કરી, ખુલ્લામાં ચેલેન્જ કરું છું સાહેબ, આવી જાવ લિંગ પરીક્ષણ કરાવવા. સરકાર શ્રીની રાહબરી નીચે 1/6/2014 પછી આ લિંગની અંદર કોઈ ખામી ગોતી દે અને જો કાપીને કૂતરાને ઘા ન કરું તો આ નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ મટી જાવ સાહેબ. મારા બાપમાં પહેર હોય નીકળ, તમારું લિંગ પરીક્ષણ કરાવો. અમુક લોકો દ્વારા કહેવામાં આવે છે કે નાગા, અરે ભાઈ તમે ગમે એવા નાગા બાવા, એ આવતીકાલના એપિસોડમાં શનિવારના છાપામાં આવવાનું છે. સમગ્રપણે પ્રી પ્લાનિંગ કરી અને તમે સત્તાધારની જગ્યાને પચાવી પાડવા માટે આવેલ વ્યક્તિ છો. એ હું કાલ પુરવાર કરવાનો છું.
જો તમે સત્યને માર્ગે જવો તો તમારું લિંગ પરીક્ષણ કરતા કોણ અટકાવે છે? ગીતાબેનની પણ શારીરિક તપાસો થાય, શું કામ ન થાય ભાઈ? જ્યારે હાલની અંદર તમે એવું કહો છો કે તમે વિધવા છો, ત્યક્તા છો, જે કઈ છો, અથવા તો તમારા ઘરવાળા છે, તમારા પતિદેવ છે, તો એ અમારી માટે શિરોમાન્ય છે, તો એમનું નામ જાહેર કરો. આટલી મારી વાત છે. આ વાત દરેક વખતે હું અલગ અલગ રીતે આપને કેવા અલગ અલગ વસ્તુની વાત કરવા માંગુ છું. તેમાં મેં જે પત્ર જે દીધો છે એની અંદર મેં કીધું છે કે 100% ખુલ્લા મેદાનમાં આવો, 100%. હું એવું માનું મયુરભાઈ કે તમે મારી રક્ષાઓ છો. હું આપા ગીગાના ઓટલાનો મહંત એમ કહું કે મયુર મારી રક્ષા છે, તો મને આ ભગવો પહેરવાનો કોઈ અધિકાર નથી. આવતા દિવસોની અંદર મેં હમણાં ઓલી પેન ડ્રાઈવમાં જોયું, એને એવું કીધું કે જ્યારે પ્રેસ મીડિયા ગયું ત્યારે એને એવા સવાલ કર્યા, અમે કોઈ ધંધો બિઝનેસ કરતા નથી. એનો પુરાવો હું આપીશ. આર્થિક લેવડો દેવડોના પુરાવાઓ આપવામાં આવશે. જગ્યાની અંદર ગોટાળાઓ ત્યાં આપણે જાય ને, એટલે મને હમણાં કીધું, હું ગયો ત્યારે અમારા મહેશભાઈ પૂજારીએ, અમારી પાછળ બધા ચોપડા રેડી છે, અમારી પાછળ બધા ચોપડા રેડી છે. શેના ચોપડા? તમે એવા સુરવીરના દીકરા આપા ગીગાના ચોપડા લખશો? હે? કેટલા પૈસા પગે પડીને આવ્યા, કેટલા પૈસા પેટીમાં આવ્યા, 12 ગામ ગયા હતા ને ભેટ પૂજા કેટલી આવી, કેટલા પૈસા ચોપડે જમા લીધા? ચાલો મારી પાસે જે પુરાવાઓ સહિત કહીશ. વ્યભિચાર તમે મને એટલું સમજાવી દો, શા માટે ગીતાબેનના જ વિડીયો સત્તાધાર જગ્યાના આવે છે? શા માટે આવે છે? મેં તમને આજે આપ્યો એનો જ છે, જોઈ લ્યો આગળ નિરાયતે. હાય માં બહુતરા રે, કેમ ભાઈ તમારે જ જવું પડે? હે? હવે આમાં ટેકા તો કેટલાક દેવા. ના દિવસે નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુની તિલક વિધિ આપા ગીગાના ઓટલે કરવામાં આવી હતી. 3.25 લાખ પબ્લિક હતી. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થી લઈને પોણી કેબિનેટ હતી. સમગ્ર ગુજરાતના નહીં, સમગ્ર દેશના સંતો હતા સાહેબ. આ તો ત્યાં નાના મોટા કાર્યક્રમો હોય, વગાડો યાર, મને ક્યાં આવડે. ઈશારા જોજો બધા, એટલે આમ બહાર નીકળે ત્યારે કોને કેવો ઈશારો કરે. આસ્થાનું પ્રતીક છે. મેં તો તમને કરી જ દીધું કે આક્ષેપ જવાબ એને આપવાના છે યાર. સવાલે હું કરું, જવાબ હું આપું, આવું કેવી રીતે બને? મેં તો આક્ષેપ કર્યો છે. એને મને કીધું છે, ઈ એમ કે મેં આવું નથી કીધું બાપુને, નરેન્દ્ર બાપુને. એને મને કીધું છે કે ગીતાબેન મારી રક્ષા છે. અરે ભાઈ, ગીતાબેન તમારી રક્ષા છે તો પછી હાય આપા ગીગાની સમાજની સેવા છે ની છે. હું એમ કહું કે ફલાણી બેન, ફલાણો ભાઈ, ફલાણી વ્યક્તિ મારી રક્ષા કરે, મારો ઠાકર. અને એવી છે ની મોતની બીક, એવી છે ની મોતની બીક. તમારે જયારે કોઈ પણ પ્રકારનું કઈ ખોટું જ નથી કરવું, તો તમે બજારમાં આવતા શું કામ બીવો છો ભાઈ? શા માટે બીવો છો?
શા માટે પાછળ હંતાતા ફરો છો? શા માટે હાલતા ને ચાલતા બંગલા ઉપર બોર્ડો બદલાવો છો? કઈશ હું તમને બંગલાની માલિકી કોની છે હું આધાર પુરાવા સાથે કહીશ. ચિંતા કરો માં. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.